નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે પંચાયતની મંજૂરી વગર મોબાઈલ ટાવરનું કામ શરૂ થતાં ગ્રામ પંચાયત દ્વારા અરજી કરવામાં આવી। બેડિયા ગામે રહેણાંકી મકાનના પ્લોટમાં ફાળવેલા જમીન ઉપર મોબાઈલ ટાવરનું કામ ચાલુ કરવામાં આવતા થયો વિરોધ। સ્થાનિક લોકોના મકાનની બાજુમાં મોટા ખાડો કરતા મોબાઈલ ટાવરનું કામ અટકાવવા ગ્રામ પંચાયત તાલુકા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। મોબાઈલ ટાવર માટે મોટો ખાડો કરતા આજુબાજુના રહીશોના મકાનને નુકસાન થાય તેવી ભીતિ। ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે રાહત પ્લોટમાં ચાલી રહેલા ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર ચાલી રહ્યું છે કામ। આપનો પરિચય? મારું નામ સુરેશભાઈ ભાઈભાઈ હડિયા છે। હું બેડિયા સરપંચ છું। અમારા ગામની અંદર હાલ એક ટાવરનું કામ હાલે છે એરટેલવાળાનું। અમે એને કોઈ મંજૂરી આપેલ નથી, ખાલી એક લેટર પેડ આપેલું છે કે ભાઈ સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને ટાવર ઊભો કરવો। તો ઈવડા લોકો જો હુકમેથી ટાવર ઊભો કરવાની કોશિશ કરે છે એને અમે ત્રણ નોટિસ બે નોટિસો ભજવી તોય પણ ટાવરનું કામ શરૂ રાખ્યું છે। અને ઓછામાં ઓછું 12 થી 13 ફૂટ ઊંડો ખાડો કરી નાખ્યો અને બાજુના મકાનવાળા જે છે અને 20 બાય 30નો ખાડો કર્યો અને બાજુના મકાનવાળા જે છે રહેણાંકના મકાન છે એને માનું કે એની દિવાલો કદાચને બહુ વરસાદ પડશે તો એના મકાનને જોખમમાં છે। તો આવી દાદાગીરીથી આજે એરટેલ ટાવરવાળા છે તો ટાવર ઊભો કરે છે। તો અમે આજે બેડિયા ગ્રામજનો બધા ભેળા થયા અને ત્યાં સ્થળ ઉપર જઈને હાલ અત્યારે અમે કામ બંધ કરાવેલ છે। જી, તો આ તમારી મંજૂરી લીધા વગર જ થઈ રહ્યું? હા, અમારી મંજૂરી લીધા વગર। માનો કે એમ કહે છે કે તમારી મંજૂરી લીધી। હા, મેં લેટર પેડ આપેલું પણ એમાં લેટર પેડમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો કે ભાઈ તમે ઉપલા લેવલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈને જ ટાવર ઉભો કરો, કારણ કે મફત પ્લોટ આવે છે। એટલે મફત પ્લોટમાં તો અમારે તો કંઈ રાઇટ નથી મંજૂરી દેવાનો। મફત પ્લોટમાં રહેણાંકના મકાન સિવાય કંઈ થતું નથી। તો આ જો હુકમેથી પોતે ટાવર ઊભો કરવા માંગે છે। જો એ એવી રીતનો પ્લોટ હોય તો એમાં ટાવર ઊભો કરી શકે ખરા? ના કરી શકે। અને આજુબાજુ પાછો રહેણાંકનો વિસ્તાર છે અને આ જે મફત પ્લોટ જે પંચાયતને મને જાણ છે ત્યાંથી જે મફત પ્લોટ આપી છે એ ફક્ત ને ફક્ત રહેણાંકના હેતુ માટે જ આપતા હોય છે। એની અંદર કોઈ દુકાન ન થઈ કે કોઈ ટાવર કે કોઈ બીજું ન થાય, ફક્ત ને ફક્ત રહેણાંકનું મકાન થાય। અને આજુબાજુવાળાને માનો કે ફરતો ગીસ એરિયા છે અને બધા લોકો માનો કે અમે 50 થી 100 જણા અહીંયા ગામના ભેળા થયા હતા અને એને આ રજૂઆત કરેલી છે કે આ ટાવરનું કામ બંધ કરી દે। અને પેલું તો માનો કે એ જે માટી એટલી બધી કાઢી લીધેલી છે કે 30 બાય 20ની અંદર અને 10-12 ફૂટ ખાડો ખોદેલો છે। હવે આ ખાડો માનો કે જો તાત્કાલિક ન બુરે તો બાજુવાળાના મકાન કદાચ ને પડી જવાની અમને બીક છે। તમારું નામ? મારું નામ પાંચાભાઈ રત્નાભાઈ છોટા। પાંચાભાઈ, આ ટાવર બને એમાં તમને શું વાંધો? આ ટાવર બને એ પહેલાં તો અહીંયા એવડો ખાડો કર્યો ને ઓલું કર્યું ને, હવે આ વરસાદ આવ્યો તો અમારા મકાન પડી જાય, અમારે હાવ નજીકમાં આવે આ બરાબર, તો બધી રીતની નુકસાની થાય આમાં અમને। તો આ ટાવરની મંજૂરી લીધેલી છે આ લોકો? આ ટાવરની કાંઈ મંજૂરી લીધેલી નથી બરાબર। અને પહેલાં પ્રથમ તો આ આપણે પ્લોટ જે છે ને એ બધા રાહતના છે બરાબર। આમાં ટાવર થોડા ઊભા થાય ને બાજુમાં બધા રહેણાંકો છે, તો એટલી જગ્યામાં અહીંયા એ ટાવર ઊભા કરે તો પછી અહીંયા અમારે આજુબાજુમાં રહેવું તો કઈ રીતે પછી રહેવું અમારે? ભૂપતભાઈ મંગળભાઈ। હા ભૂપતભાઈ, આ ટાવર બને એમાં તમને શું વાંધો છે? આ ટાવર બને પાડોશીના હિસાબે મારા મકાનને ઈજા થાય એના હિસાબે ટાવર બને એ અમને મેળ નહીં હતો। આ ટાવર છે ને ગામ પંચાયતની મંજૂરી વગરનો બને છે। આ પ્લોટ છે ને રાહતનો રહેવા માટે આપેલો છે, ટાવર બનાવવા માટે નથી આપેલો।